મારું નામ રેઝલ મહેશ કુમાર મેકવાન છે ને હું ઉત્તરસંડાથી આવું છું. હું સ્ટેન્ડર્ડ 9માં સ્ટડી કરું છું. આજે આ સેમિનારમાં આવીને સેમિનાર કરિયર માર્ગ હતો, એટલે કે તમારા કરિયર વિશે તમારે જાણવું હોય કે કશું પૂછવું હોય તો તમને હેલ્પફુલ થાય. મારે એકચ્યુઅલી ડૉક્ટર બનવું છે. મારા મગજમાં જે બી કન્ફ્યુઝન હતી કે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ છે કે જેમથી ડૉક્ટર માટે બધા અપ્લાય કરી શકીએ, વધારે માર્ક્સ આવે તો સારી જોબ મળે ગવર્મેન્ટ કોટામાં, એ બધી કન્ફ્યુઝન આ સેમિનારમાં આવીને મારી દૂર થઈ છે. મેં બધા ક્વેશ્ચન પૂછ્યા અને એના મને સારા આન્સર મળ્યા છે. હું જે ક્વેશ્ચન લઈને આ સેમિનારમાં આવી હતી એ મારા દૂર થયા. મારું નામ મેકવાન રોઝલિન રજનીકાંત છે અને હું ઉત્તરસંડા ગામથી આવું છું. મેં જસ્ટ 12th સાયન્સની એક્ઝામ આપી છે અને મારો ગોલ છે કે હું નીટ MBBSમાં જાઉં, નીટ ક્રેક કરીને MBBSમાં એડમિશન લઉં અને આગળ સ્પેશિયલાઇઝેશન કોર્સ કરું. મારો મેઇન ગોલ કાર્ડિયોલોજિસ્ટ છે અને આ સેમિનારમાં આવીને મને ખૂબ જ આનંદ થયો, કેમ કે મને જે કન્ફ્યુઝન્સ હતા, લાઈક મારે અગર સ્પેશિયલાઇઝેશનમાં આ કોર્સ કરવો હોય તો એની માટે કેટલું સ્ટડી જોઈએ, રિક્વાયરમેન્ટ શું છે અને બીજા લાઈક કોર્સીસ છે ગવર્મેન્ટ એક્ઝામને એ બધા જ ક્લિયર થયા. તો હું બધાનો આભાર માનું છું. થેન્ક યુ કહું છું અને સ્પેશિયલી ફાધર એડવિનને થેન્ક યુ કે જેમણે આ સેમિનારનું આયોજન કર્યું, કે જેથી અમારા જેવા ઘણા બધા એવા યુથ હોય છે કે જે લોકો પાસે આવું નોલેજ નથી હોતું કે એ લોકો આગળ કયા ફિલ્ડમાં આગળ વધે અને શું કરે. સો આ ગાઈડન્સ આપવા માટે તમારા બધાનો થેન્ક યુ. અને આ સેમિનારમાં આવીને ઘણું બધું જાણવા મળ્યું, તેની માટે પણ હું ખૂબ ખુશ છું. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ક્રિશ છે. આઈ એમ ફ્રોમ આણંદ. અને આજે જે કરિયર ડિસિઝનનું આજે એ હતું ICY એમના પ્રમાણે, તો આ એક સારી જગ્યા છે જ્યાં બધાએ સ્ટીવન સરે પછી નિકેતા મેમે જે એમણે કીધું કે કેવી રીતે ડિસિઝન લેવું પડે, એ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી એમણે અલગ એ કીધું છે. નિકિતા મેમે એમનું પર્સનલ એ આપ્યું છે કે એમણે કેવી રીતે કરિયર માટેનું શું ડિસિઝન લીધું. પછી સ્ટીવન સરે જે બધા એ કીધું છે કે શેનું તમારું જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં ડિસિઝન લેવું એ સારું પડે. પછી IELTS માટેના જે ફ્રેન્ડી મેમ છે એમણે અલગ અલગ જે આપણે કહેવાય ને કે અલગ કન્ટ્રીઝમાં કેવી રીતે શું જે IELTSની એક્ઝામ્સ છે, પછી અલગ કન્ટ્રીઝમાં શું ગુડ ઓપોર્ચ્યુનિટીઝ છે એના માટે કીધું છે. જે એક સારું પ્રમાણે કહેવાય કે જેને બહાર જવું હોય એમના માટે કે IELTS એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને અગર IELTS વગર જાય તો એમને વધારે ડિફિકલ્ટી થાય. તો IELTS માટે સારું છે. થેન્ક યુ. મારું નામ પ્રાચી છે. હું 12 સાયન્સનો એક્ઝામ આ વખતે મેં આપી છે. મેં પેટલાદ પેરિસથી આવું છું. હું અત્યારે આવી, મને એમ આનંદ થયો કે હું અહીંયા આવી. બીજું તો એમ કે ફાધર એડવિને આ જે રાખ્યું છે એ બહુ સારું છે અમારા માટે, કે અમે એનાથી આગળ શું કરવું એ જાણી શકીએ છીએ. અહીંયા આવેલા જે પણ મેન્ટર છે એ પણ બહુ સારા છે અને બહુ સારી રીતે અમને કહે છે. મેં નર્સિંગના ફિલ્ડમાં બેઠી હતી, ત્યાં મને એક્સપિરિયન્સ એવો થયો કે એકવાર આપણે કોલેજની મુલાકાત લેવી જોઈએ અને જે આપણે વિચારીએ છીએ એ હોતું નથી, એટલે આપણે ત્યાં એકવાર જઈને ટ્રાય કરવો જોઈએ કે કેવું છે કેવું નથી. અને અહીંયા આવેલા બધા જે સર અને મેમ છે એ લોકોએ પણ પોતાના એક્સપિરિયન્સ એવી રીતે કહ્યા છે કે અમને પણ એવું લાગે છે કે ચલો આપણે એ પણ ટ્રાય કરીએ. એ ટ્રાય તો કરીએ પણ એ વાત બરાબર છે, પણ એમણે અમારો કોન્ફિડન્સ બી એટલો જ હાઈ કર્યો છે કે તમે લોકો હજુ કરી શકો છો. જે તમારે કરવાનું છે, તમારે જે અચીવ કરવાનું છે તમે કરી શકો છો. એટલે તમારે તમારો ગોલ સેટ અત્યારથી કરવાનો છે, તો તમે આગલા 10 વર્ષમાં આગળ જેમ વધશો તેમ તમે સારી રીતે અને સારી જગ્યાએ જઈ શકશો. અને ખાસ તો આભાર ફાધર એડવિનનો માનું છું, કેમ કે એમના થ્રુથી જ અમે આટલું આગળ આવી શકીએ છીએ અને એમના વતી જ અમે અહીંયા આટલા સુધી આવ્યા છે. તો થેન્ક યુ ફાધર એડવિન. મારું નામ પ્રીત પટેલ છે. હું કરમસદ તાવામાંથી આવું છું. હું 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. તો આજે ફાધર એડવિન દ્વારા કરિયર માર્ગદર્શન દ્વારા એક કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ફાધરે ધોરણ 11, 12 અને 10ના વિદ્યાર્થીઓને અહીંયા ભેગા કરેલા અને જે અહીંયા 200ની આસપાસની સંખ્યા હતી અને ફાધરે બધા જ સ્ટ્રીમના અનુભવી અને તજજ્ઞોને બોલાવ્યા હતા અને ફાધરે અમુક વક્તાઓને પણ બોલાવ્યા હતા, જેવા કે સ્ટીવન સર, જેમણે અમારે ગોલ વિશે સમજાવ્યું, પછી કેવી રીતે લાઈફમાં આગળ વધવું, કેવી ચોઈસ રાખવી, ઊંચી ચોઈસ કરવી કે નીચી ચોઈસ કરવી તે પ્રમાણે સમજાવ્યું અને કીધું કે હંમેશા ઊંચો ગોલ રાખો. પછી ત્યારબાદ
ગુજરાતના જીપીએસસી એક્ઝામ ક્રેક કરેલા તેમણે એક મેમને પણ બોલાવ્યા હતા, જેમણે અમને કેવી રીતે એક્ઝામ ક્લિયર કરવી તેની વિશે પણ માહિતી આપી. પછી અમને બધા અનુભવી માણસો પાસે મોકલ્યા, જેવા કે કોઈ બાયોલોજી ફિલ્ડના હોય, કોઈ મેથ્સ ફિલ્ડના હોય, કોઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોઈ આર્ટ્સ, કોમર્સ, બધી અલગ અલગ ફિલ્ડના લોકો પાસે મોકલ્યા. અને હું મારું બાયોલોજી ગ્રુપ છે 11 સાયન્સમાં, એટલે હું અર્ચર સર પાસે ગયો. તેમણે 11-12 સાયન્સમાં કેવી રીતે અભ્યાસ કરો, કેવી રીતે તેને લખવું, કેવી રીતે વાંચવું, કેવી રીતે યાદ રાખવું અને કેવી બુક વાંચવા, પછી બધી ગવર્મેન્ટ એક્ઝામની કેવી રીતે તૈયારી કરવી, કે તેના પાસે કેવી રીતે સમય ફાળવો, અને તે માટે તેમણે બધું અમને ઊંડાણથી સમજણ પાડી. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ કેલિન છે. હું 10મામાં આવ્યો છું. મેં રોંઝા સરથી ગાઈડન્સ લીધી છે. હું નડિયાદથી આવ્યો છું. મેં રોંઝા સરથી ગાઈડન્સ લીધી છે. મારે કોમર્સ લેવાનું છે, ચાર્ટર્ડ અકાઉન્ટ્સ કરવાનું છે. એમણે બહુ જ સારી રીતે ગાઈડન્સ આપી છે. હું બહુ જ ખુશ છું. મેં એમનો નંબર પણ લીધો છે, કેમ કે મને હજુ પણ ડાઉટ છે જે હું પર્સનલી ક્લિયર કરી શકીશ. એમણે બહુ જ સારી રીતે સમજાવ્યું છે. મને સર બહુ જ ગમ્યા છે. તો હું તમને રિક્વેસ્ટ કરું કે તમે જે લોકો કોમર્સ લેવાના હોય, કાં તો 12 પછી જેમને ટાઈમ મેનેજમેન્ટ, કાં તો કોઈ પણ મેનેજમેન્ટ, કાં તો 2 રસ્તા પડે છે, CA અને મેનેજમેન્ટ, એ બંનેમાં કોઈ એક પણ માં જવું હોય તો તમે રોંઝા સરથી એડવાઇસ લઈ શકો છો. આજે 22/3/2024-25ના રોજ આયોજિત ICYM દ્વારા જે કેરિયર ગાઈડન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં ધોરણ 9થી 12ના બાળકો માટે કારકિર્દી કેવી રીતે બનાવી એનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર પછી સ્ટીવન સર દ્વારા બાળકોએ કઈ રીતે પોતાનું કેરિયર આગળ ધપાવવું, એના માટે કેવી રીતે પસંદગી કરવી, તે સરસ મજાના બાઇબલના ઉદાહરણ દ્વારા તેમજ બીજા તેમના અનુભવો દ્વારા ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને બાળકો પોતાનું ચોક્કસ ગોલ નક્કી કરે અને એ દિશામાં આગળ વધે. કદાચ તેમાં નિષ્ફળ જવાય તો પણ કઈ રીતે પાછું આવવું એની પણ સરસ મજાની સમજ આપવામાં આવી. ત્યાર પછી નિકિતાબેન દ્વારા જીપીએસસીની તૈયારી કેવી રીતે કરવી, IITની તૈયારી કેવી રીતે કરવી તેની સમજ આપવામાં આવી. ત્યાર પછી જે જુદા જુદા વિષયના નિષ્ણાતો અહીંયા ઉપસ્થિત હતા, તેમની સાથે પણ બાળકોને પોતાને શું કરવું જોઈએ, કઈ રીતે ચોઈસ પસંદગી કરવી, એને અત્યારે જ ચોઈસ પસંદગી કરવાનું માર્ગદર્શન મળી રહે તે જુદા જુદા વિષયના નિષ્ણાતો હતા. તેમની સાથે બાળકો જાતે જ બેઠા. એની અંદર સાયન્સ 11-10 પછી 11-12 સાયન્સ કરવું છે, તેની અંદર બાયોલોજીમાં રાખવું કે મેથ્સમાં જવું, એ ગ્રુપ જો પસંદ કરો કે બી ગ્રુપ પસંદ કરવું, તેની પણ ખૂબ જ સરસ મજાની સમજણ આપવામાં આવી. અને ખરેખર આજનો આ કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ સફળ લાગ્યો અને ખૂબ જ બાળકોને રસ પડ્યો. તે બદલ ફાધર એડવિનનો ખૂબ ખૂબ આભાર.